હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું મૌલેશ આચાર્ય આજે લેક્ચર નંબર 12ની શરૂઆત કરવા જઈ રહ્યો છું. તો આજનો જે ટૉપિક છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરમાં. નીટની એક્ઝામ હોય, JEEની એક્ઝામ હોય કે ગુજકેટ હોય, તો એમાં આ ટૉપિકમાંથી એક MCQ ફરજિયાત આવશે અને આવશે જ, કે જેનું નામ છે કેપેસિટર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, કેપેસિટર. બરાબર છે. બહુ જ ઇઝી ટોપિક છે પણ થોડો ડિફરન્ટ છે બધાથી. કેપેસિટર અને એમાં બીજું નામ છે કેપેસિટન્સ. એક કોન્સેપ્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેપેસિટન્સ. આ બંને વસ્તુ અલગ છે. કેપેસિટર એક ઇન્સ્ટ્રુમેન્ટ છે અને કેપેસિટન્સ એટલે કે કેપેસિટી કહેવાય. શું કહેવાય એને? કેપેસિટી. બરાબર છે. આ બંને વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેપેસિટર અને કેપેસિટન્સ. તો સૌથી પહેલાં હું થોડીક કેપેસિટર વિશે વાત કરું. તો કેપેસિટર એકચ્યુઅલી હોય શું? કેપેસિટર કોને કહેવાય? તો એની આપણે વ્યાખ્યાની વાત કરીએ. કેપેસિટરની વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતે આપી શકાય? કે કોઈ પણ બે અલગ કરેલા સુવાહકોને અથવા સુવાહકો વડે બનતી રચનાને કેપેસિટર કહેવામાં આવે છે. કેપેસિટર કહેવામાં આવે છે. બરાબર છે. હવે એકચ્યુઅલી હોય શું કેપેસિટર એટલે? બરાબર છે. તો આપણે એની વાત કરીએ કે ધારો કે બે કોઈ સુવાહકો છે. ધારો કે બે સુવાહકો છે. શું છે? બે સુવાહકો. તો આ એક કોઈ પણ આકારનું હોઈ શકે. આ સુવાહક નંબર 1, આ સુવાહક નંબર 2. 1 અને 2. 1 અને 2. બે પ્લેટો છે ઇન શોર્ટ, કોઈ પણ આકારની. હવે એ બંને વચ્ચેનું અંતર કંઈક ને કંઈક છે. ધારો કે બંને વચ્ચેનું અંતર ધારો કે D છે. કેટલું છે? D. કોઈ પણ અંતર હોઈ શકે D. અને બંને વચ્ચે હવા છે. શું છે? હવા. ઓકે. તો પહેલી પ્લેટ છે, એ પ્લેટ પરનો વિદ્યુત ભાર Q1 છે. પ્લેટ 1 પરનો વિદ્યુત ભાર Q1 છે, કે જે નેગેટિવ ધન Q છે. કેટલો છે? ધન Q છે. કેટલો છે? ધન Q. પોઝિટિવ Q છે. હવે તેના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર શું થશે? KQ અપોન R. શું થશે? KQ અપોન R. તો આના ઉપરનો વિદ્યુત ભાર ધન લઈએ આપણે, તો એના કારણે કોઈ પણ R અંતરે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શું હશે? KQ અપોન R હશે. કેટલું હશે? KQ અપોન R. બરાબર છે. હવે પ્લેટ 2 પરનો વિદ્યુત ભાર એ Q2 છે, કે જે નેગેટિવ Q છે. એનો મતલબ શું થયો? કે અહીંયા જે વિદ્યુત ભાર હતો એટલા જ મૂલ્યનો, પણ એનું એ વિજાતીય પ્રકારનો. કયા પ્રકારનો? અહીંયા પહેલી પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર છે, તો બીજી પ્લેટ ઉપર કયો વિદ્યુત ભાર છે? -Q વિદ્યુત ભાર છે. તો તેના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન
V2 બરાબર માઇનસ KQ અપોન R. એટલે આ પ્લેટ ઉપર કયો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર છે. કયો વિદ્યુત ભાર છે? ઋણ. બરાબર છે. કયો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર છે. બરાબર છે. ઋણ વિદ્યુત ભાર છે. હવે બંને પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V1 માઇનસ V2. બરાબર. શું થશે? V1 માઇનસ V2 થશે, કારણ કે એક ધન છે એક ઋણ છે. બરાબર. શું થશે? V1 માઇનસ V2 થશે. બરાબર છે. હવે થોડું આપણે વાત કરીએ આગળ. બરાબર છે. શું વાત થશે આપણે જોઈએ આગળ. હવે બંને પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો આવે? V બરાબર V1 માઇનસ V2. હવે તમે અહીંયા જુઓ કે આ શું છે? ધન પ્લેટ છે. આ શું છે? ઋણ પ્લેટ છે. તો આપણી પાસે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે કે જેમાં એક પ્લેટ ધન હોય અને એક પ્લેટ કેવી હોય? ઋણ, કે જેને આપણે બેટરી કહેતા હતા. તો આ બેટરી અને આ બંને સમાન છે એવું કહેવાય? ના, ક્યારેય શક્ય નથી. સમાન નથી. બરાબર છે. બંને અલગ અલગ છે. શું ડિફરન્ટ છે બંનેમાં આપણે એ જોઈએ. બેટરી અને કેપેસિટર વચ્ચેનો તફાવત. બેટરી અને કેપેસિટર વચ્ચેનો તફાવત જોઈએ આપણે. શું કે બંને વચ્ચે ડિફરન્સ શું છે આપણે એની વાત કરીએ. બરાબર છે. બેટરી છે તો તેમાં વિદ્યુત ભારનો સંગ્રહ થાય છે, એ આપણને ખબર છે. વિદ્યુત ભાર સંગ્રહ થઈ શકે એટલે વિદ્યુત ઉર્જા સંગ્રહ થયેલી હોય. કેપેસિટરમાં પણ વિદ્યુત ભારનો સંગ્રહ થાય છે, વિદ્યુત ઉર્જાનો સંગ્રહ થાય છે. બરાબર છે. તો બેટરી વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે, થાય છે અથવા કરે છે, થાય છે, તો તેની સાથે એક અવરોધ જોડી દેવામાં આવે તો તે સમાન વિદ્યુત પ્રવાહનું વહન કરાવે છે. શું કરે છે? સમાન વિદ્યુત પ્રવાહનું વહન કરાવે. ધારો કે આ બેટરી છે, એની નીચે આપણે અવરોધા જોડી દઈએ તો એમાંથી વિદ્યુત પ્રવાહ I વહેશે, એ બી આપણને ખબર છે. તો તમે જોઈ શકો કેપેસિટરમાં પણ એક ધન પ્લેટ છે, એક ઋણ પ્લેટ છે. તો એમાં એવું શું થતું હશે? એમાં એવું શું થતું હશે કે બંને એનાથી ડિફરન્ટ છે. તો પ્રવાહ સમાન રીતે સમય સાથે વહેતો હોય, બટ કેપેસિટર એક એવી રચના છે કે એક જ સાથે પોતે સંગ્રહેલી બધી ઉર્જા છે એ ડિસ્ટ્રોય કરી નાખે. એક જ સાથે બધી ઉર્જા આપી દે. એક જ સાથે બધી ઉર્જા આપી દે. બરાબર છે. આવી રીતે ધીરે ધીરે નહીં, એક જ સાથે બધી ઉર્જા આપી દે. આ કેવી વાત છે કે ધારો કે આ એક પાણી ભરેલી ટાંકી છે. બરાબર છે. પાણીથી ભરેલી ટાંકી છે અને એ ટાંકી આગળ આ એક નળ મૂકેલો છે. નળ, અહીંયા એક નળ મૂકેલો છે. બરાબર છે. બરાબર છે. ટાંકી આગળ એક નળ મૂકેલો છે. હવે નળ છે જ્યારે ઓપન કરશું ત્યારે સમાન પ્રવાહ પાણી બહાર આવશે. સમાન પ્રવાહમાં પાણી બહાર આવશે. પરંતુ આ જે ટાંકી છે એ ટાંકીને પાણીથી ભરેલી રાખું અને મારી પાસે પણ નળ નથી, પણ હું આને પથ્થર મારું. ધારો કે આને પથ્થર મારું તો પથ્થર મારી એટલે બધું પાણી એક જ સાથે બધું બહાર આવી જશે. એક જ સાથે બધું જ પાણી બહાર આવી જશે. એનો મતલબ શું થયો કે આ સંગ્રહ કરેલી જે ઉર્જા છે એ ધીરે ધીરે બહાર આવવા દે છે અને કેપેસિટર છે એ જેટલી પણ એનામાં સંગ્રહેલી ઉર્જા છે બધી જ એક જ સાથે બહાર આવી લે છે. બરાબર છે. તો આ મેઇન ડિફરન્સ છે બંને વચ્ચે કે જેવો તમે પથ્થર મારશો એટલે આખી જે ટાંકી છે તૂટી જશે. તૂટી જશે જેટલી પણ એમાં ઉર્જા સંગ્રહ થયેલી બધી ઉર્જા એક જ સાથે બહાર આવી જશે. એક જ સાથે બહાર આવી જશે. આમાં ધીરે ધીરે આવશે. આ મેઇન ડિફરન્સ છે.
તો આ કોન્સેપ્ટને મગજમાં રાખીને ચાલશો તો કેપેસિટર સમજવું એકદમ ઇઝી છે. બરાબર છે? ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ કેપેસિટર માટેની. કે ધારો કે બે પ્લેટો છે. ધારો કે આ પ્લેટ નંબર 1 જે ધન વિદ્યુત ભારિત છે, આપણે હમણાં વાત કરીએ. આ પ્લેટ નંબર 2 એ ઋણ વિદ્યુત ભારિત છે, આપણે હમણાં વાત કરીએ. હવે બંને પ્લેટોને બેટરી સાથે તમે કનેક્ટ કરી દેશો તો આની ઉપર કયો વિદ્યુત ભાર આવશે? ધન. આની ઉપર કયો વિદ્યુત ભાર આવશે? ઋણ. એટલો મતલબ એવો થયો કે જ્યારે બંને પ્લેટોને બેટરી સાથે જોડવામાં આવે ત્યારે પ્લેટો વડે વિદ્યુત ભારનો સંગ્રહ થશે અને તે વિદ્યુત ભાર Q જેટલો હશે. તે વિદ્યુત ભાર કેટલો હશે? Q જેટલો હશે. કેટલો હશે? Q જેટલો હશે. બરાબર છે? વિદ્યુત ભાર કેટલો હશે? Q જેટલો હશે. હવે આમ તો આની ઉપર પ્લસ Q, આની ઉપર માઇનસ Q, એટલે નેટ વિદ્યુત ભાર કેપેસિટર પરનો નેટ વિદ્યુત ભાર એ થશે શૂન્ય થશે. શું થશે? શૂન્ય થશે. એ નક્કી જ છે, કારણ કે આ પ્લસ Q, આ માઇનસ Q. ધારો કે આ પ્લસ 2 કુલમ હોય તો આ માઇનસ 2 કુલમ હશે, તો નેટ વિદ્યુત ભાર શું થવાનો છે? 0 થવાનો છે. બરાબર છે? હવે પ્લેટ એક ધન વિદ્યુત ભારિત છે, પ્લેટ 2 ઋણ વિદ્યુત ભારિત છે. તેથી વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લેટ 1 થી પ્લેટ 2 તરફની હશે. કઈ હશે? પ્લેટ 1 થી પ્લેટ 2 તરફ હશે વિદ્યુત ક્ષેત્ર. એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે, આ દિશામાં. બરાબર છે? હવે જોઈએ આપણે આગળ. વિદ્યુત ક્ષેત્ર છે તો એની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી છે? પ્લેટ 1 થી પ્લેટ 2 તરફ છે. બરાબર છે? હવે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q છે અને બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો છે. કેટલો છે? V જેટલો છે. હવે વિદ્યુત ભાર Q છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V જેટલો છે. તો વિદ્યુત ભાર વધશે બંને પ્લેટો વચ્ચે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વધશે, કારણ કે V છે એ Qના સમપ્રમાણમાં છે. માટે V proportional to Q. શું થશે? V proportional to Q. બરાબર છે? હવે એકચ્યુઅલી V શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? આપણે એની વાત કરીએ તો આપણને ખબર છે કે W બરાબર શું થશે? Q into V. હવે આપણે એવું વિચારીએ કે ધારો કે એકમ ધન વિદ્યુત ભારને પ્લેટ 2 થી 1 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય તે તેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું જ હોય છે. એટલે આપણે પર સૂત્ર છે W બરાબર શું છે? Q into V. Qની કિંમત આપણે 1 કુલમ લઈ લઈએ તો શું આવશે? W બરાબર શું આવશે? V. શું આવશે? W બરાબર V. એટલે વિદ્યુત સ્થિતિમાન છે એના કાર્ય જેટલું હશે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો હશે? એના કાર્ય જેટલો હશે. હવે આપણી પાસે શું છે?
વિદ્યુતભાર વધે છે તો વિદ્યુત સ્થિતિમાન ઓબ્વિયસલી વધવાનું છે. તો V પ્રપોર્શનલ ટુ શું છે? Q. તો આપણે સમપ્રમાણતાનો અચળાંક દૂર કરી દઈએ. તો આપણે લખીએ જે સમપ્રમાણતાનો અચળાંક છે આપણે દૂર કરીએ તો આપણે શું થશે? શું હતું આપણી પાસે? V પ્રપોર્શનલ ટુ Q. V પ્રપોર્શનલ ટુ Q. શું છે? V પ્રપોર્શનલ ટુ Q. તો શું થઈ જશે? Q ઇઝ ઇક્વલ ટુ CV, જ્યાં C સમ પ્રમાણતાનો અચળાંક છે અને તેનું નામ છે કેપેસિટન્સ. ગુજરાતીમાં તેને કહેવામાં આવે છે સંગ્રહ ક્ષમતા. શું કહેવામાં આવે છે? સંગ્રહ ક્ષમતા. જ્યાં પાણી ટાંકી હોય તો એની કેપેસિટી હોય ને 5 લીટર, 10 લીટર, 15 લીટર, 20 લીટર, 50 લીટર, 100 લીટર, 1000 લીટર, તો એવી રીતે કેપેસિટરની પણ સંગ્રહ ક્ષમતા હોય. આટલા જ વિદ્યુત ભાર સંગ્રહ કરી શકે, એના કરતાં વધારે એ વિદ્યુત ભાર સંગ્રહ કરી શકે નહીં. તો તેનું કેપેસિટન્સ છે એને શું કહેવામાં આવે છે? તેની સંગ્રહ ક્ષમતા. તો કેપેસિટન્સ C બરાબર તમે લખી શકો Q બાય V. શું લખી શકો તમે? Q બાય V. આ સૂત્ર છે કેપેસિટન્સનું સૂત્ર C બરાબર Q બાય V. બરાબર છે. જેનો એકમ થશે ફેરાડ. શું થશે? ફેરાડ અથવા કુલમ પર વોલ્ટ. શું થશે? ફેરાડ અથવા કુલમ પર વોલ્ટ. તો તમે લખી શકો 1 ફેરાડ બરાબર 1 કુલમ પ્રતિ વોલ્ટ. બરાબર છે? 1 કુલમ પ્રતિ વોલ્ટ. તો C બરાબર શું થશે? Q બાય V. ઓકે. હવે જે ફેરાડ છે અતિ મોટો એકમ છે, ઘણો મોટો એકમ છે, બહુ જ મોટો એકમ છે. બરાબર છે? તો વ્યવહારમાં બહુ નાના એકમો વપરાય છે. માઇક્રો ફેરાડ, નેનો ફેરાડ અને પિકો ફેરાડ. જે તમને ખબર જ છે કે માઇક્રો હોય તો 10⁻6 ફેરાડ. 1 માઇક્રો ફેરાડ બરાબર શું આવશે? 10⁻6. 1 નેનો ફેરાડ બરાબર 10⁻9 ફેરાડ. 1 પિકો ફેરાડ બરાબર 10⁻12 ફેરાડ. બરાબર છે? તો આ એકમોનો વધારે પડતો ઉપયોગ થાય છે. બરાબર છે? હવે જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ કોના પર આધાર રાખે છે એ જોઈએ. કેપેસિટરનું કેપેસિટન્સ કોના ઉપર આધાર રાખે છે? નો આધાર કોના ઉપર છે આપણે એ જોઈએ. બરાબર છે? તો તમને જોતા એવું લાગે કે Q અને V ઉપર છે. ના, એકચ્યુઅલી નથી. કેપેસિટરનું જે કેપેસિટર છે એનો આધાર તેની રચના ઉપર છે. એટલે કે એની લંબાઈ હોય, એનું ક્ષેત્રફળ હોય, બંને પ્લેટ વચ્ચેનું અંતર હોય, પછી એનો આકાર હોય, બંને પ્લેટો વચ્ચેનું માધ્યમ હોય, બંને પ્લેટો વચ્ચેનું માધ્યમ. તો આ રીતે તેની રચના ઉપર આધાર રાખે છે. બરાબર છે? કેપેસિટરનું કેપેસિટન્સ છે આટલી વસ્તુ ઉપર આધાર રાખે. બરાબર છે? લંબાઈ, ક્ષેત્રફળ, બંને પ્લેટો વચ્ચેનું અંતર, આકાર, બંને પ્લેટો વચ્ચેનું માધ્યમ કયું છે એના ઉપર બે આધાર રાખે છે. તેનો એકમ આપણને મળી ગયો. હવે એનું પારિમાણિક સૂત્રની વાત કરીએ તો કેપેસિટરનું પારિમાણિક સૂત્ર. કેપેસિટરનું પારિમાણિક સૂત્રની આપણે વાત કરીએ તો એનો એકમ શું છે? ફેરાડ. તો શું થશે? કુલમ પ્રતિ વોલ્ટ. તો કુલમ એટલે શું થાય? A1 T1, કારણ કે Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? IT, એટલે I એમ્પિયરમાં અને T સમયમાં, એટલે સોરી T સેકન્ડમાં, એટલે A1 T1. વોલ્ટનું આપણને ખબર છે M1 L2 T-3 A-1. બરાબર છે? તો આપણે જોઈએ શું આવે છે. તો M-1 L-2 A2 અને T⁴. શું થશે? A2 અને T⁴. તો આ થયું કેપેસિટરનું પારિમાણિક સૂત્ર. શું થયું? કેપેસિટરનું પારિમાણિક સૂત્ર. ખાસ યાદ રાખજો, એક્ઝામમાં 1 માર્કર MCQમાં પૂછી શકે. બરાબર છે? હવે તેની સંજ્ઞા. તો ધારો કે કોઈ ફિક્સ વેલ્યુવાળું કેપેસિટર હોય, કોઈ ફિક્સ કિંમત વાળું
કેપેસિટર હોય તો તેની સંજ્ઞા કેવી હોય? આવી હશે. બે પ્લેટો સમાન, બેટરી જેવું નહીં કરવાનું, એક મોટી પ્લેટ નાની પ્લેટ એવું નહીં કરવાનું, બંને પ્લેટો કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. અને ધારો કે કોઈ કેપેસિટર છે જેની કિંમત તમે ચેન્જ કરી શકો છો, કે એટલે વેરિયેબલ કેપેસિટર કહેવાય. કોઈ વેરિયેબલ કેપેસિટર હોય તો તેની સંજ્ઞા થોડોક જ ચેન્જ કરવાનો છે. આ છે ને એના જેવું જ છે પણ થોડો ડિફરન્ટ છે. એક પ્લેટ, આ બીજી પ્લેટ, અને બંને વચ્ચે એક આવલેટો કરી દેવાનો. શું કરી દેવાનું? આવલેટો કરી દેવાનો. બરાબર છે? એટલે ખબર પડે કે આ વેરિયેબલ છે. શું છે? વેરિયેબલ છે. તો આ સંજ્ઞા છે વેરિયેબલ કેપેસિટરની અને ફિક્સ કિંમતવાળું જે કેપેસિટર છે એની, કે જેની કિંમત તમે બદલી શકો નહીં, અને આને તમે બદલી શકો. બરાબર છે? ઓકે, ઠીક છે. હવે થોડુંક આપણે ડીપમાં આગળ વધીએ કે કેપેસિટરમાં એકચ્યુઅલી તમારે એની કેપેસિટી વધારવી હોય તો શું કરવું જોઈએ, એવા કેવા કેવા પગલાં લેવા જોઈએ, તો એની આપણે થોડી ડિટેલમાં વાત કરીએ, એકદમ ડિટેલમાં. બરાબર છે? ચાલો જોઈએ. કેપેસિટરની કેપેસિટી એટલે કે એનું કેપેસિટન્સ, એટલે કેપેસિટન્સ કેવી રીતે વધારી શકાય એની આપણે વાત કરીએ. બરાબર છે? તો આપણે સૂત્ર શું છે? C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. તો C પ્રપોર્શનલ ટુ 1/v. હું વી ઘટાડું છું તો સીની કિંમત શું વધશે? ઓટોમેટિકલી વધશે કે નહીં વધે? વીની કિંમત ઘટાડી એટલે બીજું સીમાં તફાવત ઘટાડીશ તો સીની કિંમત શું થશે? ઓટોમેટિકલી વધી જવાની છે. બરાબર છે? તો આ કન્સેપ્ટને આપણે ધ્યાનમાં લઈને આગળ વધીએ છીએ. શું કરી શકીએ આપણે જોઈએ. ચલો હવે સૌથી પહેલાં પાણીની ટાંકી જેવું એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે એક પાણીની ટાંકી છે, હવે એની કેપેસિટી છે 5 લીટરની. કેટલી છે? 5 લીટર. 5 લીટરથી વધારે એ સંગ્રહ કરી શકશે નહીં. હવે જેવું તમે આની અંદર 5.1 આપશો, એટલે ધારો કે 5 લીટરની ઉપર તમે 10 ml પણ નાખશો તો એ પાણી કેવું આવી જશે? બહાર આવી જશે, સપાટી ઉપર આવી જશે. એનાથી વધારે સંગ્રહ કરી શકશે નહીં. પણ મારે હજી આ જ ટાંકીમાં મારે વધારે પાણી નાખવું છે. 5ની જગ્યાએ મારે 6 લીટર 7 લીટર પાણી નાખવું છે. તો મારે શું કરવું જોઈએ? તો કાંઈ નથી કરવાનું. આ જે ટાંકી છે એના જેવી બીજી ટાંકી પકડવાની, અને એ ટાંકી કેવી રાખવાની? ખાલી રાખવાની. કેવી રાખવાની? ખાલી. અને આ ટાંકી ખાલી રાખશો અને બંને વચ્ચે એક નાનકડી પાઇપ જોડી દો. હવે જેવું તમે પાઇપ જોડશો એટલે પાણી બધું વહીને આમ આવશે. જેવું પાણી વહીને આ બાજુ આવશે એટલે અહીંયા જે સ્તર છે એ ઘટશે. હવે સ્તર ઘટશે એટલે અહીંયા બે પ્લેટો, મતલબ બે ટાંકીઓ જેવું થઈ ગયું, બે ટાંકી જોઈન્ટ થઈ ગઈ. તો તમે એ કેપેસિટી શું કરી? તમે એકચ્યુઅલી વધારી છે. શું કરી છે? તમે વધારી છે. તો આપણે શું કરવાનું છે? બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આપણે બને એટલો ઘટાડવાનો છે. જેટલો આપણે ઘટાડશું એટલે એની કેપેસિટી, એટલો વિદ્યુત ભાર વધારે ને વધારે સંગ્રહ કરી શકશે. બરાબર છે? ઓકે, ચાલો એનીમાં આગળ વધીએ. શું કહેવા માંગે છે એકચ્યુઅલી? તો ધારો કે એક ગોળો છે, એક ગોળો છે જે અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો છે. બરાબર છે? અવાહક સ્ટેન્ડ ઉપર મૂક્યો છે. તો ગોળા ઉપર હું વિદ્યુત ભાર નાખતો જ જઉં છું, એડ કરતો જ જઉં છું. ગોળા પર વિદ્યુત ભાર એડ કરતો જ જઉં છું. તો ધારો કે આનો સંગ્રહ કરવાની ક્ષમતા 10 કુલમ છે. ધારો કે 10 કુલમથી વધારે સંગ્રહ કરી શકતો નથી. હવે જેવું હું 11મું કુલમમાં વિદ્યુત ભાર આમાં એડ કરીશ તો શું થશે? એ બહાર આવશે. ધારો કે વિદ્યુત ભાર ઇન્ક્રીઝ કરતો જઉં છું, આની ઉપરનો વિદ્યુત ભાર શું કરું છું? ઇન્ક્રીઝ કરું છું. તો સાથે સાથે શું થશે? વિદ્યુત સ્થિતિમાન તફાવત વધશે, વિદ્યુત ક્ષેત્ર વધશે. બરાબર છે? વિદ્યુત ભાર વધશે તો તફાવત વધશે, અને તફાવત વધશે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર શું થવાનું છે? વધવાનું છે. કારણ કે વી પ્રપોર્શનલ ટુ પણ ક્યુ છે અને ઈ પ્રપોર્શનલ ટુ પણ ક્યુ છે. કારણ કે આનું સૂત્ર શું છે? કે ક્યુ અપોન આર છે, અને આનું સૂત્ર શું છે? કે ક્યુ અપોન આર સ્ક્વેર છે. શું છે?
KQ अपॉन R स्क्वेर છે. આનું સૂત્ર KQ अपॉन R છે, આનું સૂત્ર KQ अपॉन R સ્ક્વેર છે. બરાબર છે. હવે વિદ્યુત ક્ષેત્ર આનું પ્રબળ એટલું બધું પ્રબળ થઈ જતા આની આજુબાજુ તો હવા જ છે. શું છે? હવા છે. અહીંયા હવા છે, આજુબાજુ શું છે? હવા છે. વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ થઈ જાય તો શું કરશે ખબર છે? હવાનું આયનીકરણ કરશે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર અતિ પ્રબળ થઈ જશે ત્યારે તે તેની આજુબાજુ આયનીકરણ કરશે. શું કરશે? આયનીકરણ. એટલે હવા છે તો હવામાંથી ઇલેક્ટ્રોન ધારો કે લઈ લે અને આની સાથે સમાઈ જાય તો શું કરશે? તટસ્થ કરશે. શું કરશે? તટસ્થ કરશે. એટલેનો મતલબ શું થયો કે આની અંદર જે ધન વિદ્યુત ભારનો સંગ્રહ થયો છે એનું લીક થાય છે. શું થાય છે? લીક. એને કહેવાય લીકેજ કહેવાય. શું કહેવાય એને? લીકેજ. તો હવાનું આજુબાજુ શું કરશે? આયનીકરણ કરશે. હવે આયનીકરણ કરશે તો ધન વિદ્યુત ભારનું લીકેજ થશે. શું થશે? લીકેજ. મેં તમને અહીંયા ઉપર વાત કરી ને પાણીવાળામાં કે 5 લીટર પાણીનો સંગ્રહ થઈ ગયો પણ પછી તમારે 10 ml પાણી નાખો તો એ જશે નહીં, બહાર જ આવી જશે. તો અહીંયા બધું વિદ્યુત ભાર આવી ગયો. હવે એના ઉપર તમે એક વિદ્યુત ભાર પણ નાખશો તો તરત આયનીકરણ કરશે અને બહારથી તટસ્થીકરણ થવાને કારણે આમાંથી એક વિદ્યુત ભાર ઓછો થશે. એટલે શું કરશે? એ વિદ્યુત ભારનું શું કરે છે? એ લીકેજ કરે છે. શું કરે છે? લીકેજ કરે છે. વિદ્યુત ભારનું શું કરે છે? લીકેજ કરે છે. હવે હવા છે એ ડાયઇલેક્ટ્રિક માધ્યમ છે. કેવું માધ્યમ છે? ડાયઇલેક્ટ્રિક માધ્યમ છે. હવા એ ડાયઇલેક્ટ્રિક માધ્યમ છે. હવે ડાયઇલેક્ટ્રિક શું છે આપણે હજી વાત કરવાની બાકી છે, પણ અત્યારે આપણે મગજમાં એવું જ રાખવાનું છે કે ડાયઇલેક્ટ્રિક એટલે અવાહક ધરાવતો કોઈ પદાર્થ છે જે અવાહક ગુણધર્મ ધરાવતો હોય. થોડું ડિફરન્ટ છે. અવાહકનો ગુણધર્મ ધરાવતો હોય એવી આપણે અત્યારે મગજમાં વાત રાખવાની છે કે ડાયઇલેક્ટ્રિક એવું કહેવાય. બરાબર છે? ઓકે. હવે કોઈ પણ માધ્યમ હોય ને ડાયઇલેક્ટ્રિક માધ્યમની સ્ટ્રેન્થ હોય. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય તો ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું કહેવાય કે એટલું એની જે પદાર્થ છે એની સ્ટ્રેન્થ એટલી બધી છે કે આપેલ વિદ્યુત ક્ષેત્રને સહન કરી શકે એવીની જે ક્ષમતા છે એને શું કહેવાય? એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. એનાથી વધારે વિદ્યુત ક્ષેત્ર તમે આપશો એટલે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ તૂટી જશે. બરાબર છે? ધારો કે આપણે કોઈ વાત કરીએ કે કોઈ માણસ છે એની સ્ટ્રેન્થ હોય. બરાબર છે? કે ધારો કે આપણે એવી વાત કરીએ કે કોઈ બોક્સરની વાત કરીએ તો એની કંઈક સ્ટ્રેન્થ હોય. ધારો કે એની ક્ષમતા છે 10 મુક્કા ખમી શકવાની ક્ષમતા છે પણ તમે જો 11મો મુક્કો આપશો એ તરત જ મરી જશે. તો અહીંયા પણ એવી જ વાત છે કે હવાની પણ કોઈ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે જેની કિંમત છે 3 × 10⁶ વોલ્ટ પર મીટર. એટલે જેવું આના કરતાં વધારે વિદ્યુત ક્ષેત્ર એને મળશે એટલે તરત જ એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તૂટી જશે અને 1 મીટર સુધી એ વિદ્યુત ભારનું વહન કરાવી શકશે. શું કરી શકશે? વિદ્યુત ભારનું વહન કરાવી શકશે. બરાબર છે? અને એને સેન્ટીમીટરમાં આપણે જોઈએ તો 3 × 10⁴ વોલ્ટ પર સેન્ટીમીટર. આ હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે. અલગ અલગ ડાયઇલેક્ટ્રિક માધ્યમની સ્ટ્રેન્થ અલગ અલગ હોય. બરાબર છે? ઓકે. હવે આપણે વાત કરવાની છે કેપેસિટન્સની કેપેસિટરનું કેપેસિટન્સ વધારવાની વાત કરવાની તો કેવી રીતે વધી શકે. હવે તો આ જે ગોળો હતો એ ધન વિદ્યુત ભારિત આપણે કરી દીધા તો આનું સ્થિતિમાન આવશે ધન અને સ્થિતિમાન શું આવશે? ધન આવશે. કેવું આવશે? ધન. આનું સ્થિતિમાન ધન છે. બરાબર છે? હવે એની બાજુમાં એના જેવો આઈડેન્ટિકલ એક ગોળો મૂકી દઈએ. એના જેવો જ આઈડેન્ટિકલ ગોળો કે જે વિદ્યુત ભાર રહિત હોય તો આ બધું શું આવશે? ઋણ વિદ્યુત ભાર આવશે. કારણ કે આ ધન વિદ્યુત ભાર છે. આ બધું શું આવશે? ઋણ વિદ્યુત ભાર. આ બધું શું આવશે? ધન વિદ્યુત ભાર. બરાબર છે? તો આ ફિગર એ નામ આપીએ. હવે બીજી ફિગર છે એમાં એવું કરીએ મતલબ શું ચેન્જ થઈ શકે તો આ ધન વિદ્યુત ભાર છે વાળો ગોળો છે. હવે
આ જે બીજો ગોળો છે એને આપણે અર્થિંગ કરી નાખીએ. શું કરીએ? અર્થિંગ. એટલે જે ધન વિદ્યુતભાર હતો વધારાનો એ ક્યાં જતો રહ્યો? જમીનમાં જતો રહ્યો. શું થઈ ગયો? જમીનમાં. આને આપણે અર્થિંગ કરી દઈએ તો આ વિદ્યુતભાર ક્યાં જતો રહ્યો? જમીનમાં જતો રહ્યો. તો અહીંયા શું વધ્યું? ખાલી આ બી ફિગરમાં શું વધ્યું? માત્ર ને માત્ર બે પ્લેટો જ વધી. કઈ પ્લેટો? કે એક છે કે જે ધન વિદ્યુતભાર ધરાવે છે. એક પ્લેટ છે શું ધરાવે છે? ધન વિદ્યુતભાર. અને બીજી છે આ બીજો ભાગ છે એ શું ધરાવે છે? માત્ર ને માત્ર ઋણ વિદ્યુતભાર જ ધરાવે છે. તો આનો પોટેન્શિયલ પોઝિટિવ થયો, આનો પોટેન્શિયલ નેગેટિવ થયો. તો આનું જેટલું સ્થિતિમાન ધન હતું પહેલાં એના કરતાં સ્થિતિમાનમાં શું થયો? બાજુમાં નેગેટિવ સ્થિતિમાન આવ્યું. તો જે વિદ્યુત સ્થિતિમાન તફાવત શું આવ્યો? V1 જે હતું આનું સ્થિતિમાન આપણે V1 હતું, આનું સ્થિતિમાન V2 આવ્યું. તો એ V2 કેવું આવ્યું? નેગેટિવ. એટલે તફાવત શું આવ્યો? ઘટ્યો. તફાવત શું થયો? ઘટ્યો. જેવો તફાવત ઘટે છે તો કેપેસિટી કેવી થશે? વધે છે. ભલે એમાં વિદ્યુતભાર વધારેમાં વધારે સંગ્રહ પામશે. હવે અહીંયા સ્થિતિમાન ઘટ્યું છે તો તમે વધારેમાં વધારે તમે એડ કરતા જશો. બરાબર? અહીંયા તમે એડ કરી શકશો વિદ્યુતભાર. બરાબર છે? એટલે જેટલું સ્થિતિમાન છે એ ઓછું હશે એટલી એની કેપેસિટી શું થવાની છે? વધવાની છે. બરાબર છે? ઓકે. એટલે તમે આ રીતે વધુમાં વધુ વિદ્યુતભારનો તમે સંગ્રહ કરાવી શકો. ફરીથી સમજાવી દઉં એકચ્યુઅલી મેં શું કર્યું છે જો ફરીથી બતાવી દઉં. આ ધન વિદ્યુતભારિત પ્લેટ છે, આ વિદ્યુતભાર રહિત પ્લેટ છે એટલે કે નેટ વિદ્યુતભાર 0 છે. જેવી આને નજીક લાવશું તો આ બાજુ ઋણ વિદ્યુતભાર આવશે, આ બાજુ ધન વિદ્યુતભાર વધારે રહેશે. હવે આ ગોળાને આપણે અર્થિંગ કરી દઈશું એટલે આ બધું વિદ્યુતભાર અહીંયા જતો રહેશે. તો એ જે ઋણ વિદ્યુતભાર છે આખા ગોળામાં વિતરિત પામશે. એટલે આ ધન પ્લેટ, આ ઋણ પ્લેટ. તમે એકચ્યુઅલી કર્યું છે શું? જે ધન સ્થિતિમાન હતું એ સ્થિતિમાનમાં તફાવતને ઘટાડો કર્યો છે. શું કર્યું તમે? સ્થિતિમાનના તફાવતને તમે શું કર્યો છે? ઘટાડો. જેવો તમે ઘટાડો કરશો એટલે કેપેસિટી શું થશે? એક્સ્ટ્રીમલી વધી જશે. બરાબર છે? ઓકે, ક્લિયર? હવે ધારો કે કોઈ માણસ કે મારી પાસે બે પ્લેટો નથી, મારી પાસે એક જ પ્લેટ છે, તો મારે શું કરવું? ધારો કે બે પ્લેટોમાંની એક પ્લેટ અનંત અંતરે છે. એક પ્લેટ વડે કેપેસિટર રચી શકાય ખરી? તો આપણે એનો જવાબ આપશું કે કોઈ એક પ્લેટ વડે કેપેસિટરની રચના વિચારી શકાય? જોઈએ આપણે. યસ, વિચારી શકાય. ધારો કે આ પ્લેટ છે, આ પ્લેટ પરનો વિદ્યુતભાર ધન છે અને એની બાજુ હવા છે, અને બીજી પ્લેટ છે એનાથી અનંત અંતરે છે. શું છે? અનંત અંતરે. તો આ પ્લેટ 1 પરનો વિદ્યુતભાર પ્લસ Q, તેનું વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર KQ અપોન R છે. શું છે એનું વિદ્યુત સ્થિતિમાન? શું હશે? KQ અપોન R છે. પ્લેટ 2 એ અનંત અંતરે છે અને તેનું સ્થિતિમાન આપણને ખબર છે અનંત અંતરે સ્થિતિમાન શું લઈએ છીએ આપણે? V2 બરાબર 0. માટે V બરાબર V1 માઇનસ V2. તો જવાબ આવશે ઓનલી V1 એટલે કે KQ અપોન R. તો આની આપણે કેપેસિટી શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? કેપેસિટી શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય? ધારો કે આ વર્તુળાકાર પ્લેટ છે. કેવી પ્લેટ છે? વર્તુળાકાર. જેની ત્રિજ્યા R છે. શું છે? એની ત્રિજ્યા કેપિટલ R છે. બરાબર છે? ઓકે. તો વર્તુળાકાર પ્લેટ છે, એના પર વિદ્યુતભાર જોઈએ શું છે? Q છે. ઓકે. હવે કેપેસિટી, આની કેપેસિટી મારે શોધવાની છે. વર્તુળાકાર કેપેસિટરની કેપેસિટી, વર્તુળાકાર કેપેસિટરની કેપેસિટી અથવા એનું કેપેસિટન્સ C બરાબર શું છે આપણી પાસે? Q બાય V. તો Q એઝ ઇટ ઇઝ. V એટલે શું આવે? KQ અપોન R. Q કેન્સલ. K એટલે શું થાય? 1/4πε0. તો 4πε0 R. તો જેટલી ત્રિજ્યા વધશે, બરાબર છે, એટલે વર્તુળાકાર કેપેસિટર છે, જેટલી ત્રિજ્યા એની વધારે રાખશો એટલી જ એની કેપેસિટી થવાની છે? વધવાની છે. તો આ ખાસ યાદ રાખજો. કોઈ વર્તુળાકાર કેપેસિટર હોય તો એનું કેપેસિટન્સ કેટલું થાય? 4πε0 R જેટલું
થશે. બરાબર છે. તો આ વાત હતી કેપેસિટર અને કેપેસિટર્સની. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ સો મચ.